નમસ્કાર મિત્રો, હું કિરણ ઠાકોર, કિરણ વ્લોગ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો આજે આપણે પહોંચ્યા છે પાવાગઢ, અને પાવાગઢની અંદર ઘણી બધી પ્રાચીન અને ઐતિહાસિક જગ્યાઓ આવેલી છે મિત્રો. તેમાંથી આજે આપણે એક બીજી જગ્યા જોવા જઈ રહ્યા છીએ જેનું નામ છે સાત મંજિલ, કે જે ખૂબ જ સુંદર અને સરસ એવી જગ્યા છે, કે જે જગ્યા આખી પથ્થરોથી બનેલી છે. અને એવું કહેવામાં આવે છે કે તે જગ્યા 15થી 16મી સદીની અંદર બાંધવામાં આવેલી છે. તો ચાલો મિત્રો જોવા જઈએ સાત મંજિલ કેવી છે, શું છે તે, અને હાલ તે કેવી હાલતમાં જોવા મળી રહી છે. તો ચાલો મિત્રો જઈએ તે તરફ. અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ સાત મંજિલ. તો મિત્રો જ્યારે આપણે આ સાત મંજિલ જોઈએ ત્યારે અહીંયાથી મિત્રો જોઈ શકો છો કે આપણે પાવાગઢની ઉપર જે વખત માં મહાકાળી માતાજીના દર્શન કરવા જતા હોય ત્યારે આવી એક જગ્યા આવશે. ત્યાં ગાડી પાર્કિંગ કરીને આ વળોકની અંદર તમને આવું એક પથ્થરની જગ્યા જોવા મળશે. ત્યાંથી અંદર આપણે જવાનું હોય છે. તો મિત્રો અહીંયા સીડીઓ બનેલી છે. આ સીડી આપણે સાત મંજિલ જોવા જવાનું છે, જે તમે મિત્રો અહીંયાથી જોઈ શકો છો કે આખી દિવાલ પથ્થરની બનેલી છે અને હજી સુધી પણ હટીખમ ઊભી આપણને જોવા મળી રહે છે. જ્યારે મિત્રો આપણે આ સીડીઓ ચડીને ઉપરની તરફ આવીએ એટલે અહીંયા આવી એક જગ્યા આવે છે, ખૂબ જ સુંદર અને ખતરનાક પણ લાગતી હોય છે, જે અહીંયાથી પગથિયા ચડીએ તેમ ખૂબ જ ડરાવની જગ્યા જેવું દેખાતું હોય છે, કે આગળ શું હશે તે આપણને ખબર નથી. અહીંયા ઘણા બધા લોકો આવતા હોય છે, અને જેવા અહીંયા પ્રવેશો એટલે આવો એક સુંદર અને સરસ એવો ગેટ આપણને જોવા મળી રહેતો હોય, જે આખો ગેટ પથ્થરનો બનેલો છે, જે તમે અહીંયાથી મિત્રો નિહાળી શકો છો કે ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક આ જગ્યા છે મિત્રો. તો મિત્રો આપણે આવી પછી સાત મંજિલની અંદર, અને હવે આપણે જઈશું અંદર શું જોવા લાગશે તે જગ્યા. આજુબાજુ પથ્થરથી આવી ઘણી બધી ઓરડીઓ પણ બનેલી આપણને જોવા મળી રહે છે. જ્યારે મિત્રો આપણે ગેટની અંદર આવીએ સાત મંજિલ જોવા જતા હોય ત્યારે, તો મિત્રો અહીંયા બે બાજુ રસ્તા પડતા છે. એક રસ્તો આ બાજુ જતો હોય છે, પરંતુ ત્યાં નહીં જવાનું. આ મિત્રો સીધો જે રસ્તો બનેલો છે, અહીંયાથી મિત્રો આપણે જવાનું હોય છે સાત મંજિલ જોવા માટે. તો મિત્રો આ રીતના રસ્તો બનેલો છે. આજુબાજુ એકદમ લીલોતરી જોવા મળી રહેશે, અને ચોમાસાની ઋતુમાં આવશો તો ખૂબ જ મજા પડી જશે. હાલ આપણે આવ્યા છે ઉનાળો અને ચોમાસાની વચ્ચેની ઋતુમાં, કારણ કે હવે વરસાદ પડવાના થોડો જ સમય બાકી છે અને સહેલાણીઓ ઉમટી પડશે તેવી આ જગ્યા છે. તો ચાલો મિત્રો હું આગળ તમને બતાવું સાત મંજિલ. તો મિત્રો આપણે પછી સાત મંજિલ જોડે જે મિત્રો આ જગ્યા તમે નિહાળી શકો મિત્રો, આ છે સાત મંજિલ, જે હું તમને અહીંયાથી બતાવી. જે આ સાત મંજિલ 15થી 16મી સદીની અંદર આ જગ્યા બાંધવામાં આવી હતી. રાજાએ આ જગ્યા બનાવી હતી મિત્રો. અહીંયાથી સ્ટાર્ટ થાય છે સાત મંજિલ. આ એવું કહેવામાં છે કે આ પહેલો માળ છે, અને અહીંયાથી આપણે નીચેની તરફ જઈશું. આ રીતના પગથિયા બનેલા છે, અને ધીરે ધીરે આપણે નીચેની તરફ જઈને તમને જગ્યા બતાવીશ. તો મિત્રો આપણે અહીંયાથી તમે જોઈ શકો છો કે પહેલાં ઉપરના માળથી, એટલે કે પહેલું ઉપરના માળથી નીચેની તરફ સીડી ઉતરીને આવે. આ છે બીજી મંજિલ. આ રીતના સાત મંજિલની જગ્યા આ બનેલી છે, જે હું તમને બતાવું કે મિત્રો તમે અહીંયાથી નિહાળી શકો છો કે આ નીચે પણ સેમ ટુ સેમ, એટલે કે આવી જગ્યા નીચે પણ છે. અને અહીંયા તમે જો કે આ પગથિયા છે, એ પગથિયા અહીંયા નીચેના ભાગમાં થઈને ત્યાં જાય છે, અને ત્યાં જઈને આ રીતના બીજી પણ જગ્યા છે, જે મંજિલ એટલે કે માળ, આપણે સાદી ભાષામાં કહીએ તો સાત માળ, એ રીતના આ જગ્યા બનેલી છે, જે તમે અહીંયાથી મિત્રો નિહાળજો. મિત્રો આખી જગ્યા પથ્થરથી બનેલી આપણને જોવા મળી રહી છે. અને બીજું મિત્રો કે અહીંયાથી આપણે જોઈએ તો અહીંયા એક સુંદર અને સરસ એવું મહાદેવનું મંદિર દેખાય છે, જે તમે અહીંયાથી જોઈ શકો છો, જે ખૂબ જ સુંદર આ જગ્યા છે. કોઈક વાર એ જગ્યા પર જજો. આપણો અગાઉ પણ વિડીયો એ મંદિર ઉપર બનેલો છે, અને ત્યાંથી નીચેના ભાગમાં થઈને આવવાનું હોય છે. તો મિત્રો આજે આપણે નિહાળી રહ્યા છીએ સાત મંજિલ, અને આ છે પાવાગઢ, જે તમે અહીંયા જોઈ શકો. અને ખૂબ જ સુંદર વ્યૂ આવી રહ્યો છે. ચોમાસાની ઋતુમાં એકદમ ખૂબ જ મજા પડી જાય તેવી આ જગ્યા છે. કોઈક વાર પાવાગઢ આવો તો આ જગ્યાની મુલાકાત ચોક્કસથી લેજો. તમે મિત્રો જ્યારે સાત મંજિલ ઉપર આવો ત્યારે અહીંયા તમે ખૂણિયા મહાદેવ મંદિર પણ અહીંયા તમને જોવા મળી રહેશે. અહીંયાથી પણ ચોમાસાની ઋતુમાં એકદમ લીલોતરી હોવાના કારણે તે જગ્યા દેખાતી
નથી. અહીંયા જે નદીનો રેળો દેખાય છે એ જગ્યા ઉપર થઈને આવવું પડે છે. અને અહીંયા તમે જુઓ જે જગ્યા જોઈ રહ્યા છો ત્યાંથી એક સુંદર અને સરસ એવો ધોધનો નજારો માણવાની પણ અહીંયાથી મજા આવશે. અને ત્યાં ખૂણિયા મહાદેવ મંદિરથી પણ માણવાની મજા આવે છે. તો મિત્રો આજે આપણે નિહાળ્યું તમે હાલ જોઈ રહ્યા છે 7 મંજિલ. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો, આ જગ્યા કેવી લાગી તે મારા કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને બીજું મિત્રો વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ મિત્રો મારા વિડીયોની શેર કરી દેજો, લાઇક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. તો ચાલો મિત્રો મળીએ એક નવા સ્થળ સાથે, એક નવી જગ્યા સાથે.